જય માતાજી ને રામ રામ બધાને. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારે જો આપણે સાંજે 6 વાગી ગયા છે અને અત્યારે આપણે કારખાનેથી છૂટા થઈને હવે વાડિયા જતા હતા અને આપણે કાલે બારગામ જવાનું છે. તો કીધું આપણે દાઢી બાલ કરાવી નાખી. જો અહીં દાઢીને એવું કરાવી છીએ, દુકાને બેઠા છીએ અને આપણે ભરતભાઈની દુકાને દાઢી કરાવવા આવ્યા છીએ. જા છે ભરતભાઈ. હું ભરતભાઈ? મજા મજા ભાઈ. મેં કીધું લે ભરતભાઈ પાસે દાઢી કરાવતો જાઓ, પછી વાડીએ વિયો જાઓ, કાલે બારગામ જવું એટલે. તો દાઢીના તમે કેટલાક રૂપિયા લેવો? બહુ ઝાઝા નથી લેતા ને? 20 રૂપિયા લેવે છે નાના માણસોને માટે. 20 રૂપિયા લેવે છે દાઢીના. બાલના 30 રૂપિયા. બાલ દાઢીના 50 બાલ રૂપિયા દાઢીના 50. નાના વર્ગ માટે બધા માટે સારું હોય છે. જો ભરતભાઈ તો હાવ થોડા પૈસામાં બાલ દાઢી કરે છે, કેમ કે નાના માણસોને ખોટા ઝાઝા પૈસા ન દેવા. એટલે અહીંયા વિસ્યા રોડે એની દુકાન છે, તાલુકા પંચાયત સામે દસ્તર. તો કોઈ પણને બાલ દાઢી કરાવવા હોય તો ભરતભાઈની દુકાને લઈ આવજો. ના ભરતભાઈ? ને કદાચ ગળદી હોય તો ઘડીક બેવું પડે, બાકી સાવ થોડા પૈસામાં બાલ દાઢી થઈ જાય. અને બાલને એવું બધું સારું કાપે છે, વાળ ને બધું. કાં જો અહીંયા બધા જો એના ઓજાર છે, જો મશીન ને એવું બધું છે. અને દુકાને પણ જો હાઈ ક્લાસ છે. જો અરીસા પાછળ અરીસા છે. સારું હાલો આપણે આ બધું છોકરી હોય બધું કાઢી નાખીએ, પછી વાડીએ વ્યા જઈએ. તો અત્યારે જો આપણે વાડીએ આવતા રહ્યા છીએ અને પડામાં આટો મારવા કીધું હાલ્યા જઈએ. તો જો જીરું તો જો ઘણું ખાટું થઈ ગયું છે. હવે તો જો કેવું મસ્તીનું થઈ ગયું છે. અને આ છે પાલક. આ પાલકની આજ ભાજી બનાવવાની છે આપણે. એટલે જો કે આપણે તો નથી બનાવવાની, આપણને તો નથી આવડતું, પણ કોઈ દી આપણે બનાવી નથી. પણ મોટા ભાઈ બનાવે છે, હમણાં તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કઈ રીતે બનાવે છે. પાલકની ભાજીની રેસીપી આખી બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. અને આજ તો જો જાની મમ્મીએ જો આખો દી કપડાં ધોયા હોય એવું લાગે છે. જો કેટલા કપડાં છે. તો હાલો હમણાં તમને બતાવું. ફુલાવર ને બધું આપણે સોંપ્યું છે ફુલાવરની. ફુલાવર જો કંઈક આવડું છે. ફુલાવર આવડા છોડવા થઈ ગયા છે. જો એક કેરામાં 3 શાહ કર્યા છે. તો જો આવડું ફુલાવર થઈ ગયું છે, કેમ કે એમ તો લગભગ મહિનો થવા હમણાં આવશે. એટલે બે મહિનામાં તો ફુલાવર આપણે કાપવાનું પણ શરૂ કરી દેવું પડશે 2 મહિના પછી. અત્યારે તો હજી જો મહિનો થયો, એટલે હજી દડા નથી બહુ આવ્યા, પણ દડા આવશે ત્યારે પણ આપણે વ્લોગ બનાવીશું કે ફુલાવર કઈ રીતે કેવો દડો આવે. આપણે ફુલાવરે પહેલી ખેલે જ આવેલું છે. તો હાલો હવે તમને પાલકની ભાજીની રેસીપી બતાવું. સુગંધ તો આવે લગભગ. મોટા ભાઈએ ભાજીને એવું બધું શરૂઆત તો કરી દીધી છે બનાવવાની. તો હાલો હવે ને આપણે અંદર જઈ ભાજી બનાવવાનું શરૂ કરી દીધું હતું. તો પાલકની ભાજી બનાવે છે. કોઈ દી બનાવી નથી ને તે બગડે નહીં હોય કે એની ભાજી થાય એક નંબર. ભાજી બને પછી ખબર પડે. હવે કાલ ઓલા મહેમાન આવ્યા હતા ને કહેતા લાઠી વાળા છે એ કે એક તેલ ભાજી બનાવો. કઈ રીતે બને ને એવું બધું પૂછ્યું હતું ત્યાં? એ તો મેં જોઈ લીધું હોય ને બીજામાં છે. ટમેટા ને એવું બધું કટિંગ કરેલું છે. આમાં તો લીલું લસણ છે. અહીંયા બધું સુધારીને હવે તો ભાજી બનાવવા માંડ્યા છે. ભાજી તો થોડીક જ બનાવવાની છે, જાજી તો કે ભાજી હોય નહીં. અને આમાં તો જો આપણે શાક પણ હોતન બનાવેલું છે, રીંગણાનું ને એવું બધું શાક છે. તો આપણે ભાજી તો ખાલી ટેસ્ટ પૂરતી થોડીક જ બનાવવાની છે. તો ભાજી બનાવે છે. જય માતાજી, રામ રામ બધાને. ભગવાન માતાજી બધાને હાજર નારવા રાખીએ. તો જો અત્યારે આપણે હાજે ઠેઠ આપણે વ્લોગ શરૂ કર્યો છે. અને જાનુ પપ્પા તો જો વાળ પાણી કરી એ તો હોય હોતન ગયા છે. જો અહીંયા રીતુલ હોઈ ગયા છે અને જાનુ એ જે અમારે જાગે છે.
તો હું ને જાનવી બે જાગવી છીએ અને અમે જો જાનવી પપ્પાને કપડાને જો આપણે ઇસ્ત્રી મીંડાતા કરવા. ઇસ્ત્રી પણ ચાલુ છે જ. જાનવી ઇસ્ત્રી અડતી નહીં. ક્યાં જાસ તું? જો રૂમ બંધ કરી દીધો તો હવે એને બહાર જવું છે પણ ઇસ્ત્રીને ઊની છે. આ ઇસ્ત્રી ઊની છે અડી જશે તને.